અંકલેશ્વર નગર સેવા સદનની આજરોજ સામાન્ય સભા મળી, જેમાં વિવિધ 10 સમિતિઓની રચના કરવામાં આવી। આ તરફ વિપક્ષે વિવિધ મુદ્દે શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા। અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા યોજાઈ, જેમાં નગરપાલિકાની વિવિધ 12 સમિતિઓની રચના કરીને તેમના ચેરમેનો અને અધ્યક્ષોની વરણી કરવામાં આવી। સમિતિઓની રચના બાદ ચેરમેન પદ મેળવનારા સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, જ્યારે પદથી વંચિત રહેલા કેટલાક સભ્યોમાં નારાજગી પણ જોવા મળી હતી। સભામાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે રાહુલ વામજા, માધ્યમિક શાળા સમિતિના ચેરમેન તરીકે શિલ્પા સુરતી તથા ડિસ્પેન્સરી સમિતિના અધ્યક્ષ તરીકે દીક્ષિતા રાણાની વરણી કરવામાં આવી। આ ઉપરાંત અન્ય સમિતિઓ માટે પણ ચેરમેનોની નિમણૂક કરવામાં આવી હતી। સભા પૂર્ણ થયા બાદ વિપક્ષ કોંગ્રેસે નગરપાલિકાના વહીવટ સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે નિયમ મુજબ સામાન્ય સભા બાદ 3 દિવસની અંદર સભ્યોને મિનિટ્સ બુક ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે। જોકે છેલ્લા કેટલાક સમયથી 3 મહિના બાદ મિનિટ્સ બુક આપવામાં આવી રહી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું। વિપક્ષે વધુમાં આક્ષેપ કર્યો હતો કે મિનિટ્સ બુક આપવામાં થતો વિલંબ તેમાં છેડછાડ કરવાની શક્યતાને લઈને શંકા ઊભી કરે છે। આ મુદ્દે નગરપાલિકાના વહીવટ સામે સવાલો ઊભા થયા છે। જોકે વિપક્ષના આક્ષેપો અંગે સત્તાપક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। આજે અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદરમાં સામાન્ય સભા મળી હતી। એ સામાન્ય સભાની અંદરમાં 1 થી 15 સુધીના કામો હતા। એજન્ડાના કામોની અંદરમાં જે વોર્ડ જે ચેરમેનોની વરણી કરવાની હતી, ત્રિમાસિક હિસાબ, વાર્ષિક હિસાબ, અને અંકલેશ્વર નગરપાલિકાના ચૂંટાયેલા 11 વિપક્ષના સભ્યોને કેબિન ફાળવવા માટેનો એક પ્રશ્ન હતો। આ તમામ બાબતોમાં અમે પહેલા નંબર કામની અંદર મિનિટ્સ બુકની અંદરમાં ચર્ચા કરી કે ભાઈ મિનિટ્સ બુકની અંદર સુધારો પણ આપ્યો અમે બધા, હું અને રફીકભાઈના દરખાસ્ત ટેકાથી। તેની અંદરમાં મિનિટ્સ બુક જે 3 મહિને અમને આપે છે તે કાયદા વિરુદ્ધનું છે। બીજી બાબતમાં કે જ્યારે બોર્ડ પતી જાય તેના 3 દિવસની અંદરમાં આરસીએમ સાહેબને અવલોકન માટે મોકલવાની હોય અને 7 દિવસની અંદરમાં આ મિનિટ્સ બુક અમને આપવાનો નિયમ છે। તેનાથી વિપરીત જઈ એમના જે કાળા કારનામા હોય તે સુધારવા માટે 3 મહિના સુધી આ મિનિટ્સ બુક દબાવી રાખતા હતા, મનમરજીના કામો કરતા હતા, અને એ હવે ચાલવા દેવામાં નહીં આવે તેનો અમે સુધારો આપ્યો છે। જો અમને એમ સુધારાની અને અંદરમાં આ લોકોની બહુમતીએ જોઈએ અમારો સુધારો ઉડાવી દીધો છે, કોઈ વાંધો નહીં, કારણ કે બહુમતી સર્વોપરી હોય છે હંમેશા માટે, પણ તેની અંદરમાં જે કાયદા અને નિયમો છે તેનો પણ ભંગ કરે તો એના માટે પણ જોગવાઈઓ કરેલી છે। જો અમારા નિયમ પ્રમાણેની જે વાત ચર્ચાઓ અને જે કંઈ અમે સુધારો આપ્યો છે જો ન થશે તો અમે આરસીએમમાં અને હાઈકોર્ટની અંદરમાં રીટ પિટિશન દાખલ કરીશું। બીજી નંબરની અંદરમાં 3 થી 4 થી 13 સુધીની એની અંદરમાં ચેરમેનોની વરણી કરવામાં આવી। તે ચેરમેનોની વરણીની અંદરમાં આ લોકોએ બહુમતીના જોડે એમના માણસોને વાલા દોલા નીતિ પ્રમાણે અને એ લોકોની જ ચેરમેનશીપની અંદરમાં એમના સભ્યોને વરણી કરેલી છે। અમારો સુધારો હતો કે અમને અમારા સભ્યોને પણ તમે પારદર્શિકતાના હિસાબે અમને પણ એક માણસોને અંદરમાં મૂકવામાં આવે, પણ એમણે બહુમતીથી એમણે એ પણ ઉડાવી દીધું છે। બીજા નંબર કામ નંબર 2ની અંદરમાં ત્રિમાસિક હિસાબ ને વાર્ષિક હિસાબ, આવક કરતાં જ આવક જે અમારા રોજમદાર જે કાયમી કર્મચારી છે તે 260 છે, તો 260ની ઉપર 10%નો વધારો લેવાનો પરિપત્ર અને કાયદો છે। તેની જગ્યાએ 360 કર્મચારીઓ મૂકેલા છે। અમને અમારી તિજોરીની ઉપરમાં લગભગ 36 લાખ રૂપિયાનો દર મહિને વધારાનો ખર્ચ પડી રહેલો છે। કોઈ માણસો સહીઓ ચોપડા પર કરી, હું તો સભ્ય છું અને મારો વોટ વધારે છે એટલે મારે મારા 4-5 માણસો મૂકી દેવાના, પછી સહીઓ કરીને જતા રહે અને દર મહિને આવી ને એ લોકો પગાર લઈ જાય। એનાથી વધારે શું કહેવાય કે આ લૂંટ નથી તો શું છે? બસ આ બાબતના સુધારા વધારા અને નોકઝોક થઈ હતી, અને અમારા સુપર હમણાં હાલના અંદરમાં પ્રમુખ બન્યા છે તેઓને સાંધાની સૂઝ નથી અને કેબિનમેનની નોકરી મળેલી છે। જોઈએ આ કેવી રીતે ગાડીને અંકલેશ્વર નગરપાલિકાની કઈ દિશામાં વિકાસના યાત્રા લઈ જાય છે। હાલ તો બોલ વતન છે, બાકી તો આગળ જોઈશું। જય હિન્દ, જય ગરવી ગુજરાત। આજરોજ સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી નગરપાલિકાની અધ્યક્ષતાની, અને આ સામાન્ય સભામાં ટોટલ 15 કામ લેવામાં આવ્યા હતા। તેમાં વિપક્ષ દ્વારાનું એક કામ આપણે દફતરે કર્યું છે। આજ સામાન્ય સભામાં આજ રોજ દરેક કમિટીઓની નિમણૂક, ચેરમેનશ્રીઓની નિમણૂક કરવામાં આવી હતી। તે અનુસંધાને કારોબારી સમિતિના ચેરમેન તરીકે શ્રી રાહુલભાઈ
નાગજીભાઈ વામજાની નિમણૂક કરવામાં આવી હતી. માધ્યમિક શાળા સમિતિમાં શ્રી શિલ્પાબેન સુરતી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ડિસ્પેન્સરી સમિતિમાં શ્રી દીક્ષિતાબેન કેવુભાઈ રાણાની નિમણૂક કરવામાં આવી હતી. રિક્રિએશન બાગ સમિતિ ના ચેરમેન તરીકે શ્રી હેટલબેન મિનેશકુમાર ગાંધીની નિમણૂક કરવામાં આવી હતી. હેલ્થ એન્ડ સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે શ્રી નરેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. લાઇટ કમિટીના ચેરમેન તરીકે શ્રી મનીષાબેન હેમંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. વોટરવર્ક સમિતિના ચેરમેન તરીકે શ્રી વિશાલભાઈ વિજયભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી. વાહન સમિતિના ચેરમેન તરીકે શ્રી અંકિતભાઈ ચિમનભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવી હતી. ડ્રેનેજ સમિતિની ચેરમેન પદે શ્રી સંદીપભાઈ જમવેદભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. અને એપીએમસી સમિતિની એમાં શ્રી અમીષાબેન સુનિલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી.